ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો મસ્ત સવાર થઈ ગઈ છે અને આજે થોડું એવું વાદળાવાળું વાતાવરણ છે, પણ હવે એમ સમાચારમાં કહે છે કે હવે આગાહી તો દેખાતી નથી ક્યાંય વરસાદની. અને જો મમ્મી અહીંયા શું કરે છે, ફૂલ ઉતારી લીધા ને હવે ટીંડોરામાં જામફળી છે કેમ એમ ડોકા કાપી નાખ્યા ને વેલો ઉડાડી દીધો. આમાં જામફળ આવ્યા છે. આમાં આ જામફળી વાવાઝોડું આવ્યું ને ત્યારે આપણે પડી ગઈ ત્યાં પાછી આમ ઊભી કરી દીધી હતી. આ બહુ મોટી બધી હતી ને પાછી ટેકો મારીને આમ ઊભી કરી દીધી તો પાછી ફૂટી ગઈ છે એમાં ને એમાં, એટલે પાછી ચોટી ગઈ. જો આમાં જામફળ આવવા માંડ્યા. જો પડી ગઈ હતી. આ પડી ગઈ હતી વાવાઝોડાના કારણે. મૂળિયું આખું બહાર જ છે, તો અહીંથી તો આખું અથડિયું જો આ આખું નીકળી જ ગયું હતું આખું. તોય ખાલી આમ ટેકો કરીને ત્રાસી ઊભી કરી દીધી ને તોય જો પાછી ફૂટી ગઈ છે. અને હાલ એમાં જામફળ આવવા માંડ્યા. અને આ લાઈન છે ને આપણે ફુવારાની એમાં લીકેજ થતી હોય, આપણે જોઈન્ટ હોય ને ત્યાં બહુ એટલે બહુ લીકેજ થાય. અંદર રિંગ આપણે બદલાવીને દર વર્ષે તોય આપણે જો આની અંદર રિંગ હોય, આની અંદર આ રિંગ હોય, જો આ રિંગ કહેવાય. આ રિંગ બદલાવીને તો એ લીકેજ થઈ જ જાય છે. જો આ વાળી આપણે રિંગ દર વખતે બદલાવી છે તો એમાં લીકેજ તો રહે જ છે. એટલે આ પપ્પાએ છે ને દેશી જુગાર લગાડ્યો છે. આપણે ટ્યુબ હોય ને ટાયરની અંદર, જો એ ટ્યુબ લગાડી દીધું છે એટલે છે ને આ રીતનું લીકેજ થાય જ નહીં. બધામાં જો આવા ટ્યુબના બટકા ચડાવી દીધા છે, ટ્યુબ કાપી કાપીને આવું હવે ગોળ ગોળ પહેરાવતા જવાના. એટલે આ દેશી જુગાર રહે. એટલે આપણે જ્યારે પછી ટ્યુબ બદલાવીને ત્યારે હે ને એની પાસેથી ટ્યુબ લઈ લેવાનું, શરમાવાનું નહીં. એને કંઈ અમારે ફુવારાની લાઈનમાં ચડાવવું હોય જો આવી રીતના, એટલે લીકેજ થાય નહીં. રિંગ હોય ને રિંગ આપણે એ 1 વર્ષ જ કામ કરે ને કામ કરતી પછી બંધ થઈ જાય. અને આ એકદમ લીકેજ વગરનું કામ છે. જો આ રીતનું ચડાવી દે ને એટલે. અને પપ્પા જે બીજી લાઈન છે ને બધી એમાં ચડાવે છે, જો અહીંયા બેઠા બેઠા ચડાવે છે બધી લાઈનમાં. કારણ કે અત્યારે હજી કૂવો ભરાય છે ને કૂવો ભરાય છે એટલે આમાં પાણી તો અહીંયા સુધી તો પહોંચી ગયું છે. પછી ક્યાં ચાલુ કરવાનું હશે, અહીંયા પાછું ચાલુ કરવાનું હશે, એટલે વાં પાછી ફુવારાની લાઈન માંડવાની હશે એવું હશે. એટલે પાથરવાની છે પાછી લાઈન એ હમણાં એ બધા બટકામાં ચડી જાય એટલે આપણે પાછી લાઈન પાથરવાની છે, જોઈન્ટ કરવાની છે. એટલે પાછળના પારિયામાં પાછું પાણી જશે એમ. સવારના વાગ્યા છે 7 અને સર્કલ ગુરુકુલ સર્કલ પાસે ઊભા હતા. મારી બસનો વેઇટ કરી છે. એસટીમાં અહીંયા સુધી તો આવી ગયા અને અત્યારે સવારમાં છાંટ આવે છે વરસાદના. આમાં નોબલની એડવર્ટાઇઝમેન્ટ જોઈ લો તમે. ભણવું તો નોબલમાં જ, નોબલ યુનિવર્સિટી. કેમ મેડમ? એટલે વાત કરવા આવ્યા ગયા મેડમ. કાલ અમે દાણા વાવ્યા ને એ દાણાનું બતાવું કે કેટલા અંતરે વવાણા છે. આજે કૂતરાના નિશાન હતા, જોતા હતા અમે તો કે પૂંગડા કાંઈ આવ્યા નથી ને. એટલે જો એક દાણો આપણે અહીંયા છે અને બીજો દાણો અહીંયા છે, બસો ત્રીજો અહીંયા છે. આની છાલ નીકળી ગઈ એટલે આપણે આટલું અંતર ગયું છે એમ. આટલું અહીંયા સુધી આવે એમ, આટલું અહીંથી આટલું હોય થી આટલું આ રીતનું અંતર રહ્યું છે. જો આટલા અંતરે પડ્યા છે. આપણે પેલા પિંક કલરની દવાનો છંટકાવ કર્યો હતો અને એક બ્લુ પાવડર હતો. ડાળ ન લાગે એની દવા હતી અને પાવડર હતો ફૂગ ના લાગે એનો પાવડર હતો. આપણે એ રીતનું હતું. અને હવે પપ્પાએ કેટલા પહોંચ્યા જોઈ આવી આપણે શું ચાલે છે. આપણે માંડવી આવી જ ને તો 5 દીમાં ઉગી ગઈ હોત. જો અમુક પેલાની રહી ગઈ હોય ને ઓજ ફેરાની એ જો ઉગી ગઈ છે માંડવી. કેવડી થઈ ગઈ જો, કેવડી ઉગી ગઈ છે માંડવી. અને પપ્પા અહીંયા ચડાવે છે આવા રબર બેન્ડ ટ્યુબ. લાઈન અહીંયા પુગાડીને ઓળીએથી અહીંયા લાઈન પુગાડી તા તો આખા નીકળી રહી છે. આમ પસીના થઈ જાય. લાઈન આખી ચકેડી ફેરવી દે આમ ડુલક થાય ને. 2 લાઈન લઈને આવી, 1 લાઈન લઈને આવી તો થકા થઈ જાય આપણે. જો આવી રીતના 2 લાઈન લઈને આવ્યો હોય ને ત્યારે આમ માંડ પૂગી રહી. 2 લાઈન લઈને આવીને આખી ચકેડી ફરી જાય, પવન આખી ચકેડી ફેરવી દે. જ્યાં 2 લાઈન લઈને આવતા હોય ને આમ એક આમ દાંડો ભાગે ને આમ દાંડો ભાગે, વજન એવો હોય એટલે આમ દાંડો ભાગતો રહે ને આપણે આમાં ચકેડી ફરતા રહી જાય, નીતરી રહેતા. લાઈન સરખી કરતા હતા ને ઉંદેડાનું બચ્ચું જોવા મળ્યું. જો બધા ભાગ લાઈન એટલે કર્યું.
આપણે આખી લાઈન છે ને આપણે પાથરી દીધી છે. લાઈન પાથરતા પાથરતા આપણે થાકી ગયા આખા, પસીનાથી નાઈ લીધું છે. અને પપ્પા હવે ફાઇનલ લાસ્ટ બટકું જોઈન કરે છે અને પછી ચાલુ કરશે આઈ થિંક. અને મમ્મી પપૈયાના પાન કલેક્ટ કરી રહી છે. આ બધા પપૈયાના પાન જે ખરેલા હોય ને બધા કલેક્ટ કરે છે. કચરો તો વીણવો પડે. આ બધે કેટલા પાન ખરે અહીંયા, બહુ જાજા બધા પાન ખર્યા હોય તો બધા કલેક્ટ કરવા પડે. તો પવન ભી આવે છે. ચીબડું આવ્યું છે એમાં, મમ્મી એવું કે છે. હવે ઘણું ચીબડું આવ્યું છે મમ્મી એમ કે છે. વાહ, વેરી ગુડ. મેં કપડા ધોવા બેસી ગઈ છે અને પપ્પામાં પિચકારી થાય છે ફુવારાની. જેમ પગ મારે ને વધતી જાય છે. ત્યાં હરખું જ નથી થતું, પાણી નીકળે છે ત્યાં. તો કોરું વાતર છે ને એમાં પિચકારી ઉડે છે. હરખું જ નથી થતું ત્યાં, ફુવારો જ થાય છે, ફુવારો જ થાય છે. જો બંધ કરીને ચાલુ કરતો કે હવા લઈ લે, ત્યાંથી હવા પાછી લેવા જાય તો હરખું થઈ જાય. એકવાર બંધ કરી દે અને થોડીક વાર પેલા હવા લઈ લેવા દે, પછી હમણાં ચાલુ કરીએ. જો એને હવા લીધી, પાવો વાગ્યો, અહીંયા અહીંથી હવા લે. તો અહીંયા પપ્પા જો હરખું કરે છે. હમણાં હવા લઈ લે ને પછી આપણે પાછી ચાલુ કરીએ. ડાયરેક્ટ સીધી ચાલુ ન કરે, બાકી ઉડીએ જાય, મોટર ફેલ થઈ જાય. જો આ વાદળા વાળું વાતાવરણ છે, સનલાઇટ ને વાદળા વાદળા થયા છે. જો આપણે તો કેવી સનલાઇટ છે અને શું કરીએ તો કેટલો ફેર થઈ જાય. જો કેનથી કપડી ધોવે શું છે? હર્ષેથી મમ્મી કપડા ધોવે. વાહ, ચોકલેટ થી હર્ષિસ છે મમ્મી કપડા ધોવે. મોડર્ન ટેકનોલોજી. વાહ મમ્મી વાહ. આપણે જરાય મેલા નો હોય ને વાડીના એટલે ચોકલેટ થી ધોઈ. એવું હોય, ચોકલેટી વાળા કરીને કઈ સુગંધ આવી જોઈએ, આમ સ્વાદ આવો છે. અહીંયા પિચકારી સાથે પાછી ચાલુ કરી હરખાય. પપ્પા જો આખા ગારો ગારો ભરાઈ રહ્યા. અને વા તમને જોઈ ખેદાન મેદાન થયું ને પછી મેન પપ્પાને થઈ બે ચડાવ્યું. જો ગારો ગારો થઈ ગયો હે ત્યાં તમને બતાવું. આખો ચાપડો જ તોડી નાખ્યો, ચાપડો વાગ્યો પપ્પાને હોતે. પાણી નીકળતા જાય. એટલું રબર નું આપણે ટ્યુબ ચડાવ્યું તોય પાણી નીકળતું. જો કેવું ફીટો ફીટ માલ ચડ્યું. જો કેટલું પાણી નીકળે છે, તોય ક્યાંથી નીકળતું હોય છે. જો અહીંયા ખેદાન મેદાન થયું, ચાપડો જ આખો ભાંગી ગયો, આખું ગારો ચૂતાઈ ગયો, આખું વાતર દેવાઈ ગઈ. પાણીની લાઈન વાળતા એના કરતા ધોર્યો કર્યો તો પછી સારું રહેત. મેં કીધું રીતું જાય પાણી, એવું થાય ઉનાળામાં. આમ જો આખું તોય પિચકારી હજી ઉલ રહેશે. આખો ચાપડો તૂટી ગયો ચડાવવામાં, તોય બધે પાણી તો નીકળ્યા જ કરે છે. એટલું માંડ ચડ્યું હચોડી. રબરની રિંગ ઓલી બેવડી વરી જતી હતી, આવતું જ નહોતું. તો આ પાણી ક્યાંથી નીકળે ને ઈ જ નહીં ખબર પડતી. હવે તો ઓલી આખી ડ્રીપ સિસ્ટમ ન હોય એમ જેવું કામ કરે છે. જો તો આખું પાણી આખા વાતરમાં પાતું હોય એમ. 10 વાગી ગયા છે અને પપ્પા તો પાછલા પારિયામાં પાણી વારે છે અહીંયા. અને અમારે અહીંયા લંચ બ્રેક પડી ગયો છે 10 વાગ્યાનો. અમારે મમરા કે વેફર કે એવું કઈ ન હોય ત્યારે. સીમનો માલ સીમમાં ખાવાનો હોય. કા મગફળી આમાં ઉગી હતી તો 2-3 દી ખાધી. હવે પપૈયા પાકે છે, પપૈયા હાલે છે અમારે. ચીભડા હાલતા ને એવું બધું આયલા કરતું અમારે. હવે પપૈયા આવ્યા છે. ચીભડા હાલે, પપૈયું હાલે, માંડવી હાલે. સીમનો માલ સીમમાં ખાય. સીમનો માલ સીમમાં કઈ ભાગ લઈ આવવો પડે. હા, જો પપૈયું એવું મસ્ત આવ્યું છે ને આ વાળું, તો ખાઈ જાય. હવે થોડાક 2-3 આવના પાકે છે તો આપણે ખાઈ લઈ. અહીંથી ઉતારીને અહીંયા ઘરે નહીં પુગાડવાના, આપણે ઘરે લઈ જ નથી જતા, એવું છે. આપણી કોલેજ છે ને ભજન ટ્રેનિંગ છે, તેના માટેનું ડેકોરેશન છે ને એ થઈ ગયું છે. સાંજનો પ્રોગ્રામ છે એટલા માટે જો બધું સ્ટેજ ને એવું બધું લાગી ગયું છે. અને અહીંયા મોટું પોસ્ટર લગાવી દીધું છે, વી લવ નોબલ્સ. આપણે તો સાંજે નથી આવવાના કારણ કે આજે આપણે સવારની મોર્નિંગની ડ્યુટી હતી, એટલે સાંજે લેટ થઈ જાય ઘરે જેતલસર પહોંચવામાં. તો સાંજે છે અહીંયા કોન્સર્ટ. બધું ઠીક, આ લોકોએ ગેટે બંધ કરી દીધું. અમને જવા દેવાનો ઈરાદો નથી. વાનું શું કરવું, ફરીને જવું જોશે અમારે. હવે જાય, હવે ફરીને બીજું તો શું. જો અત્યારે 5 વાગી ગયા છે અને તેજભાઈ આવી ગયા છે. અને તેજ જો અહીંયા સાવરણી વાળવા માંડ્યો છે. દીદી
બંને કચરું વારે છે, અહીંયા ફળિયું સાફ કરે છે મીન્સ. એટલે દીદી તે જ ને ટ્રેનિંગ ગયા છે સાફ સફાઈ કેમ કરવી એમ. પેલા મારે એવું થતું આપણે અહીંયા ફર્યું હતું ને તો આમ મોટું મોટું હોય ને તો આમ છેલ્લે સુધી વાંથી થકી આમ કેમ પહોંચાડવું, એટલે આમ થોડું થોડું ઉપડીને ફરી લો, ઢગલી કરીને ભરી લો, પાછું આમ ઢગલી કરીને ભરી લો. એટલે તે જ ને શીખવાડે છે કેમ ફરવાનું બધું. અને અહીંયા મમ્મી કઈક બનાવે છે. મમ્મી શું બનાવે છે? ઈડલી, દેખો તો મમ્મી છે ને ઈડલી બનાવવા માંડી છે. કોથમીર મરચું ને આદુ વાટી નાખી દીધું મિક્સ બેટરમાં. શું નાખ્યું? કોથમીર આદુ ને મરચું કોથમીર, આદુ અને મરચું અને તીખાની paste. ભૂકી માથે. અને ઉપર તીખાની ભૂકી. હમ અને ઈડલી બનાવે છે. સવારે પલાળી દીધું હતું. સવાર પલાળી ચોખાની ઈડલી છે. ચોખા અને અડદની દાળ. ઓકે, ચોખા અને અડદની દાળની મસ્ત મસ્ત ઈડલી અને બની છે. સંભાર ખાવો છે કે બહુ ચટણી એ સંભાર તો જોઈ ને. સંભાર બનાવો. દાળ બાફવા મૂકી દીધી. ઓકે, ચો તો ઈડલી આપણી અહીંયા બનાવવા માંડી છે અત્યારે. 6 વાગી ગયા અને દીદી તો હવે ફળિયું વારીને તેજભાઈને ટ્રેનિંગ દીધી ને હવે કપડાં સકેલવા બેસી ગઈ છે. અને એવું કઈ નહીં, આપણે કપડાં હકેલવાની ટ્રેનિંગ દઈ. તો તે છોકરી નથી. છોકરીને હવે કાંઈ નહીં, પણ એટલું આવડવું જોઈએ કે પોતાના કપડાં એ વ્યવસ્થિત રાખે કે આવડે. એને આવડતું જ હોય. આ એ હકેલતો હોય એવું નથી, એટલે હું કહું છું આપણે બધી ટ્રેનિંગ દઈએ. ઓકે, કોલેજ તો તેજ અહીંયા જો તેજ કેવો આરોટે હે, કાઈ કામ છે તેજ ને આ આરોટવાનું કા. ગુલાટી મારે રાખે. ગુલાટીયું મારવાનું. અને મમ્મી જો શું કરવા માંડી છે ને મિક્સર માં કઈક કરે છે. શું મિક્સર માં કરે છે? આપણે લીંબુ શીરું નથી પીકવી, આથેલા લીંબુ શીરું પીકવી દે. આથેલા લીંબુની ચીરું. ગયા વર્ષે લીંબુ આયા હતા, થોડાક વધ્યા તો નહોતા ખાતા, અચ્છા. તો એ મૂકવીને પછી એની ભૂકી કરી નાખી. હવે આને છાશના મસાલામાં નાખી દેવાનું. એવું છે. હા, પાવડર કરી નાખો. હમ. છાશના મસાલામાં ફેરવી દેવાનું. લીંબુ ચીરું નો પાવડર. લીંબુ દાળ નો મૂકી પાવડર દીધી. થઈ ગયો. હે? દાળ મૂકી દીધી તારે. દાળ ખાવી છે ને ભેગી? ઓકે, સંભાર. સંભારા. દાળ નહીં, સંભાર. અને આ મને ડોક કઈતરી છે કે ટ્યુબ લઈને મેડિકલ હતી. ચાલો. વાડીએ જઈને ગરમીની થાય. એટલે ગરમી ને હવે ઉનાળામાં હે ને બહુ એવું થાય એટલે છે. માથે બાંધી સુંદડી એટલે આ બધું ચાયા નાયા ને બધી તૈતડું કઈ બહુ તળું છે. વાહામાં એટલે ટ્યુબ લઈએ કઈક મેડિકલ હતી. હા, ઓકે, તો ચાલો આપણે કંઈક મેડિકલ સંશોધન કરી આવી. હનુમાન બહેનો છે આમ હનુમાન બનતા પડી ન જાતા ને દર્દી બની ન જાતા. અત્યારે ભલે હનુમાન બનતા હોય. હું મજા આવે આમાં, એને કહું કે બસ હવે પડી પણ સમજવું જોઈએ ને. પડશે તેથી સમજશે, બીજું શું હોય. એક દી નથી પડ્યો, એકસે ભલા દો થઈ જાય પછી. એવું કઈ ને પડી હોય પછી બહુ પાવર નહીં કરવાનો. હા, ઓવર કોન્ફિડન્સ મારે. આપણે તે 6:30 વાગી ગયા હતા. હજી હું તો આ ટ્યુબ મમ્મી માટે લેવા ગયો તો તે ટ્યુબ લઈને આવ્યો ને આ જો અહીંયા હાઉ થઈ ગયું. એક કાણું પતી ગયો ત્યાં ભેગો. એક ઘાણો તો જે થયો ઈ ભેગો તો અહીંયા પતી ગયો. ટેસ્ટિંગમાં આખો ઘાણો ખવાઈ ગયો ને બીજો ઘાણો મમ્મીને અહીંયા થઈ ગયો છે. અને દીદી હવે સંભાર બનાવશે. સંભાર, યસ. ટ્યુબે લેવું. બંને નો આવ્યો. અને જો એક આપણે બીજો ઘાણો થઈ ગયો ના ચાખવામાં પતી ગયો. તે જ કે નથી ખાવું. હા, મેં કીધું રોકા તો કે મારે નથી ખાવું નાખો કાણું ખાઈ ગયા. 10 રૂપિયામાં કેમ પોહાતું હોય? મેં શું પાવડર જ હોય ને. હવે સાચો ખોટો કોને ખબર શું છે. તું રોકાઈ. मुकुंद पटल व्लॉग। जय हो तेरी कृष्ण कन्हैया, मुकुंद तुम हो सबके खिवैया, देवों का देव जय गोविंदा, हरो सब दुख मुकुंदा। जय जय कृष्ण जय जय